મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો। તો આપણે આવી ગયા છીએ વાડીએ આવીને હવે ગાયોને રોટલી દેશું અને કૂતરાને રોટલી નાખી દેવી, ચકલીને નાખી દેવી, પછી હવે ગાયો દોઈ લેવી। આરામ તો ક્યાં જ કરે, મરચી પાવડર નથી નાખવાનો, ક્યાં પાસ નીંદા એવું થઈ જશે જો થોડીક આમનામ તડકી કાઢી જાય તો। અને આજ તો પાવડર નાખતા પછી વારે લાગશે ને, કારણ કે ઉગી ગયેલી છે એટલે હવે પછી ધ્યાન રાખીને નાખવું પડશે। એને અત્યારનું વાતાવરણ જો સુરજ દાદા મગ પણ દેખાવા મળ્યા છે, દેખાય છે। હા જો આમાં પાલક ઉગ્યું કે પછી ધાણા ઉગ્યા? પાલક છે ને, ધાણા ન ઉગે એમ। અહીંયા જો મગે હવે દેખાવા માંડ્યા છે, મગે નીકળી ગયા છે। હા જો નીકળતા આવે છે, જો બધા કોટા કાઢ્યા છે, આ બધા કોટા કાઢ્યા છે જો। અને આમાં જો પાંદડા થઈ ગયા, બબે પાંદડે એક રાત જશે કે મગ તો નીકળી જશે, પણ અડદ હજી દેખાતા નથી। કેમ ખબર પડે? મને કઈ ખબર નથી આની। જો મગના તો નવે નવ કમ્પ્લેટ નીકળી ગયા છે, અડદ હજી દેખાતા નથી। તો અડદ કદાચ મોડા નીકળતા હોય એક દિવસ, કે પછી અને હારો નીકળતા હોય એ કંઈ ખબર નથી આપણને, પણ હજી ક્યાંય દેખાતા નથી અડદ, કેમ? તો હાલો હવે આપણે ગાયને રોટલી દઈને ગાયું દોઈ લેવી, અને પછી જાવે દે મરચીમાં પાવડર નાખવા। ને અત્યારમાં તો જો પવન છે થોડોક, અને સુરજ દાદા કાંઈ દેખાય એમ છે નહીં, કારણ કે વાતાવરણ છે હા વાદળવાળું એવડો છે, અને વરસાદ એવો છે, એમ જો કાંઈ દેખાય એવું નથી। પડામાં આમ જો કે આમ કોરું પડવું ન દેખાય, સીધું આમ પાણી આલ્યું જતું હોય ને એવું દેખાય। આજ તો એમ હતું કે આજ આવશે જ નહીં એવું લાગતું હતું ને, હાથી જોડવાનું હતું ને નીંદવાનું કીધું, થોડુંક છે બાકી તો નીંદાય છે। પવન જ એવો આવ્યો ને તે વરસાદ ધારો ન કર્યો હોય ત્યારે આવી ગયો છે। જો આપણે પવન હારે જો વયું જાય તો કઈ નક્કી નહીં, અને વરગી જાય તો કઈ નક્કી નહીં, તો પડાબારા પાણી નીકળી જાય, પડાબારા પાણી નીકળે તો જ કામનું થાય એમ છે। ગાયું તો સારું મને ઊભી રહી ગયું છે, ચાંદની એક ખાય છે, બાકી તો પૂનમ ને શક્તિ ગંગા ને માનસ ને માનવ ને પાસે ઊભા રહી ગયા છે, એક ચાંદની ને ખાવાનું ચાલુ છે। પાણી નીકળે એવો વરસાદ હવે ચાલુ થઈ ગયો છે, જો અહીંયા કાજલ નાહવાનું પણ ચાલુ કરી દીધું છે, અને ઓગને પાણી પણ આવી ગયા છે થોડા થોડા। એટલે હવે જો આમનામ ઘડીક ટેકી જાય ને તો અહીંયા આપણે પૈયાનું પાણી ધોરિયામાં ચાલુ થઈ ગયું છે, અને વરસાદે સારો પડે છે, સુમસામ છે વાતાવરણ થઈ ગયું છે, નહીં પવન કોઈ વસ્તુ નથી, ખાલી વરસાદ છે। અને આ જો ખેતરમાં પડામાં પાણી પણ કેટલું ઉડે છે, આગળ કઈ આગું દેખાતું નથી। નેરું હાલ્યું આવે છે હવે, આ કહેવાય જોળનું નેરું, અને આવી ગયું છે કારણ કે વરસાદ જ સારો પડી ગયો છે એટલે। અને અહીંયા જો છે આપણી વાડી, પાણી ઘણું આવે છે, પાણી જો ફૂલ આવી ગયું છે, અને ઓવળ પણ એવો આવ્યો છે। અહીંયા જો આ ખાડો મીંડો છે હવે ભરાવા, જોળમાં વરસાદ પડે એટલે નેરું તો વધારે જ આવે। હવે નેરું જોવા હાટું માણસો આવશે પણ હોતે, તો જો કેટલો ઓવળ આવ્યો છે, અંદર બહુ ઓવળ આવ્યો, તો ઓલા પણ ટ્રક પણ ઊભો છે, ઉતરાય એમ નથી અહીંયા, કારણ કે નેરું આવી ગયું છે વધારે, એટલે ન્યાય તે એક પુલ્યું પડે અને એક પુલ્યું અહીંયા આવે, અમારી જવામાં નેરું જાડું આવે, પણ અહીંયા તો વાર ન લાગે, એમ કે લાંબો ટાઈમ ઉતરી જાય તરત।
બધા દોડ હવે છે ને આ બાજુ આવવાનું છે વહી આવશે ને ઓલા દાદા જો સાયકલ લઈને જાય છે પણ હજી આ ભરાય ત્યાં વાર લાગશે ત્યાં ઘણા ખરા આવવાવાળા વહી આવશે અને જવાવાળા વહી જશે આગળ અહીંયા પાળા પાસે પાણી વહી આવશે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અહીંયા જો અમારે જે હાલવાનો રસ્તો છે પુલ્યું છે એ પુલ્યા માથે જો પાણી પાછું આવી ગયું છે હવે એટલે હવે તો આ ખાડો જો આખો ભરાઈ ગયો છે આપણે પુલ્યામાંથી પાણી ઓછું થાય પછી આપણે ઘરે જવાનું થાય અને અહીંયા જો માણસો ઊભા છે જો એ વાડીએ જ હતા પણ આ બાજુ આવી ગયા કે નેરું આવતું હતું ઊભા રહી ગયા છે અને આ બાજુ આમ જવાવાળા માણસો ઊભા છે કારણ કે હવે આ નેરું ઉતરી જાય પછી જ આમાં હલાય ત્યાં સુધી હલાય નહીં કારણ કે આ પાણી છે અમારે તાણવાળું અને વરસાદ જો પાછું વધારે ચાલુ થઈ ગયો છે અને અહીંયા જો ઠેઠા અમારા પાળે પાણી અડી ગયું છે એટલે હવે આપણે પણ જવા દઈએ વાડીએ કારણ કે જો અહીંયા આવશે ને તો આ ખાડા પણ અમારા ભરાઈ જશે તો જો આ આપણી વાડી જો ગાયું બળદને હામાં છે આપણો ઝાપો ન્યા અને આ ખાડા પણ આ પાળો અમારો જ બાંધેલો છે એટલે જો હવે અંદર પાણી આવવા માંડ્યું છે એટલે હવે આપણે જવા દઈએ વાડીએ કારણ કે નેરું જો ઘણું આવી ગયું છે હવે અહીંયા જો અમારા ખાડા પણ ઉથરેટી પાસે ભરાવા માંડ્યા છે હવે અને માણસો જો જોવા પણ આવવા માંડ્યું છે વાડીવાળું તે હવે ઘરે જવું હોય તો એ આવ્યા છે પણ આમાં કાંઈ હલાય નહીં જો આ શેવડી તો કારણ કે શીકોડી આડી આવે છે અને અહીંયા જો આ સોળી અને આ તુરિયાના વેલા અને આ બાજુ જો હવે નેરું ભરાઈ ગયું છે કારણ કે આપણે પાળા ઉપર ઊભા છે અને સામે કાંઠે જો માણસો જોવા આવી ગયું છે હજી આઘું ગયું નથી કારણ કે અહીંયા રોકે જ એટલું એમ છે કારણ કે ઉનાળો આખો ટ્રેક્ટર હાલે છે અહીંયા 2 જીસીબી આખો ઉનાળો હાલે છે એટલે ખાડા એવા કરેલા હોય ઊંડા એટલે હજી તો લાંબુ આઘું ગયું નથી હજી તો જો અહીંયા જ પોઈ ગયું છે અને અહીંયા જો પુલ ઉપર હજી એટલું પાણી જાય છે ને ભાઈ જો ત્યાં ઝાડા આવ્યા છે બધા કાઢે છે આડા તો શું છે કે પાણી છે ને રોકાય નહીં અને વયું જાય તો જો એક ખણિયું એના હાથમાં આવી ગયું છે તો એનાથી ઝાડા કાઢે છે પણ એકલા છે એટલે થોડીક કાઢી પડે કાઢવામાં અને સામેની સાઈડવાળા માણસો થોડાક આઘા પડે છે એટલે એ કાંઈ કાઢીએ કે નહીં તો જો એ ભાઈ ઝાડા લેશે હવે તો હાલો હવે આપણે વાગી ગયા 5 ને ગાયોને દઈ દેવી ખાણ અને પછી દોઈ લેવી ક્યાં નેરું કદાચ ઉતરવું હોય તો ઉતરી જાય પછી આપણે જવા દેવી ઘેરે આપણે જો શાંતિને દોવાનું કરતી શું છે ચાલુ તો વરસાદ એટલો વધી ગયો અને નેરું એવું આવી ગયું જેવા વરસાદની જરૂર હતી એવો પડી ગયો આજ કેમ હા વાવણી થઈ ગઈ હવે આપણે વહેલા ગાયું દોઈ લઈએ છીએ વાગ્યા છે 5:30 જ તે કીધું નેરું ધીમું પડે એટલે પછી આપણે ઘેરે જવા દઈએ કારણ કે હવે તો ઉપરથી પાણી પડામાંથી આવતા બંધ થઈ ગયા હોય એટલે પરવા તો પછી ધીમો પડી જાય આજ વાવણી થઈ અમારે 3 મહિનાની થઈ હતી તો વાવણી થઈ હા મહિનાની થઈ છે કા હા આજ કેટલે 29 છે હા બીજી તારીખે વાવી હા તો હવે તો કૂવામાં પાણી ચડી જશે કારણ કે આ નેરું આવે એટલે અમારે કૂવામાં તરત કનેક્ટ લાગી જાય હા નેરાન કાંઠે જ રહ્યો ને એટલે વાંધો ન આવે પાણી સડી જાય તરત એની અંદર પાણી આવશે ઉપર હા હા નવાઈ એવું હા કૂવામાં તમે નાહીએ તો એવું સારું હાલો હવે આપણે દોઈ લઈ શકીએ નાખી દઈએ